નથી હું એ ભરેલી સભામાં કૃપાચાર્ય, દ્રોણાચાર્ય અને આ વડીલો સામે ના આવી શકું. મારું ક્યાં આવવાનું પ્રયોજન બતાવો. ત્યારે દૂત કહે છે કે આજે તમારા પતિઓ છે એ દ્યુત ક્રીડામાં, જુગારમાં તમને હારી ચૂક્યા છે. આ શબ્દ સાંભળતા દ્રૌપદીના પગ તળિયેથી જમીન સરકી અને જમીન ઉપર પડી અને રુદન કરવા લાગી. થોડી વાર તો એને એના કાન ઉપર વિશ્વાસ ના આવ્યા કે આવું પણ હોઈ શકે. એ દ્રૌપદીએ એ દૂતને કીધું કે જાઓ મારા પતિને જઈને પૂછો કે પેલા તમે તમારો દાવ લડ્યા હતા કે પેલા મને એ દાવમાં મૂકી હતી. એ દુશાસનને આજ્ઞા કરે કે જા દુશાસન, દ્રૌપદીનો ચોટલો પકડી અને આજે આ દ્યુત ક્રીડા ભવનમાં લઈ આવો. આ બાજુ દોટ મૂકી અને દુશાસન છે કે આજે આ દ્યુત ક્રીડા ભવનમાં એને લાવ્યો. વિચાર કરો કે જે સ્ત્રીને આજ સુધી કોઈ પર પુરુષની આંખે પણ સ્પર્શ નથી કર્યો, આજે એ સ્ત્રીને આ દ્યુતના કારણે દુશાસન જેવો અક્રૂર વ્યક્તિ છે એનો ચોટલો પકડી અને સભાની વચ્ચે લાવ્યા છે. એ દ્રૌપદી એટલી દુઃખી થઈ રુદન કરવા લાગી. આ બાજુ પોતાના 5 પતિઓ બેઠા હતા, પણ એ પતિઓ આજે દુર્યોધનના ગુલામ બન્યા. સત્યતાની ખાતરે કઈ બોલી શક્યા નહીં. દ્રૌપદી ભીમને કહેવા લાગી કે હે ભીમ, તારી ગદામાં એટલી તાકાત છે કે જો જોરથી તું પૃથ્વી ઉપર ગદા પછાડતો પૃથ્વીના 2 ભાગ થાય. એવી તારામાં શક્તિ આવો તું સુરવીર, અને આજે તું મારી રક્ષા ના કર. અર્જુનને કહે છે કે હે ગાંડીવધારી અર્જુન, તારા ગાંડીવમાંથી એક ધનુષ છૂટે તો 3 લોકને પાર કરે. એ ધનુર્ધારી અર્જુન જેનાથી દેવતાઓ પણ થરથર કાપવા લાગે, એ અર્જુનનો ગાંડીવ છે આજે પત્નીની રક્ષા નથી કરી શકતું. રુદન કરતા કરતા દ્રૌપદી પોતાના સ્વામીઓ પાસે વિલાપ કરે છે. આ બાજુ એ સભામાં જે વડીલો બેઠા છે એ વડીલોની પાસે જાય છે કે હે દ્રોણાચાર્ય, તમે અમારા કુલ ગુરુ છો, તમે આ બધાને જ્ઞાન આપો, તમે આ બધાને સમજાવો. એક એક વડીલના ચરણોમાં પડી પડી અને દ્રૌપદી વિલાપ કરવા લાગી, પણ કોઈ એનું એક પણ વાક્ય ના સાંભળ્યું.